પોષણ ઉત્સવ 2025 અંતર્ગત શિહોર ICDS કચેરીએ ઘટક કક્ષાનો વાનગીનો કાર્યક્રમ યોજાયો। આભાર મહેમાનશ્રી। બાળકો 2024 માં પણ આપણે પોષણ ઉત્સવ સાથે જ કર્યો અને તમે મને વારંવાર યાદ કરીને બોલાવો છો નિર્ણાયક તરીકે, તો મને થોડી હર્ષની લાગણી પણ અનુભવું છું અને સાથે સાથે થોડું કહેવાનું પણ મન થાય છે કે આપણે 2024માં તમે ઝોન રાજ્ય કક્ષાનું પણ સંપૂર્ણ કર્યું। કોણ હરીફળ હતું એ તો મને ખ્યાલ નહીં, પણ મને આઈડિયા છે કે રાજ્ય કક્ષાનું છેલ્લે યોજાઈ ગયો અને આ વર્ષ 2025માં પણ અત્યારે સપ્ટેમ્બર માસ એટલે પોષણ માસ તરીકે આપણે ઉજવીએ છીએ અને એ અંતર્ગત આ પોષણ ઉત્સવનું તમારું આયોજન થયેલું છે। તો હું જ્યારે અત્યારે તો હાલ હું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણોસરામાં ફરજ બજાવું છું, પણ હું 2008માં છું। બાળક જન્મે છે ત્યારથી માંડીને 5 વર્ષનું થાય ત્યાં સુધી તમે એને પોષણ અને પૂર્વ શિક્ષણ આપો છો। એટલે આ બંને જેમ કહેવાય ને કે સારા નાગરિક ઘડવાનો એક મદાર આખો તમારી ઉપર છે। માતા તો જાણે છે નથી જાણતી, પણ એને માહિતગાર કરવી, એને જણાવવું, એને પોષણનું માર્ગદર્શન આપવું અને બાળકને પ્રશિક્ષણ પૂરું પાડવું એ તમારી ફરજમાં આવે છે। પોષણ ઉત્સવ 2025 તેમજ ગઈકાલથી શરૂ થયેલ આપણા જે વિભાગ દ્વારા પોષણ અભિયાન, જે પોષણ માસ આપણે દર વર્ષે ઉજવીએ છીએ, આમ તો 1 સપ્ટેમ્બરથી દર વખતે ચાલુ થાય છે, પણ આ વખતે કામગીરી શરૂ થયો। 1 મહિના સુધી આપણે હવે આ પોષણ જે માસ છે એને આપણે વેગ આપવાનો છે ને જનજાગૃતિ આંદોલન તરીકે આપણે લેવાનું। આજના વાનગી સ્પર્ધામાં આપણા વચ્ચે આપણા આમંત્રણને માન अलग अलग प्रवृत्तिओ આવી છે। મમતા દિવસમાં આંગણવાડી ઉપર આરોગ્ય કેન્દ્ર ઉપર બધી અલગ અલગ તો આપણે પોષણ માસ એટલે ઉજવીએ છીએ કે પોષણનું સ્તર સુધરે। આપણને મેડમે વાત કરી કે 5 વર્ષ સુધીના બાળક છે આપણું ભારતનું ભવિષ્ય છે। તો મારે તમને એ વાત